હેલો, જય શ્રી કૃષ્ણ બધાને, મારા જય લક્ષ્મી નારાયણ. આજે અમે જઈ રહ્યા છીએ વોક કરવા. વોક કરીએ છીએ અમે દેરાણી જેઠાણી બધી. સાંજે અમને ખ્યાલ નહોતી, પણ મારી છોકરીએ વિડીયો ઉતારી અને આજુબાજુ વાડીનો પણ વિડીયો લીધો છે. જુઓ, બોરનો ને બધા ઘેટાન બકરાન બધા ભેરાડ કરી રહ્યા છે, એનો પણ લીધો છે વિડીયો. સાંજ ટાણું હોય એટલે બહુ મજા આવી જાય વોક કરવાની. કામ કરીને થોડાક નવરા પડી જઈએ એટલે ચલો વોક કરવા જઈએ. આ માનવ મંદિર દેખાય છે સામે. આ મંડી છે દાડમની. આ શરદ ડેરી, બાજુના ગામડામાંથી દૂધ આવે છે. અહીંયા ભેગું થઈ અને પછી બહાર જાય છે દૂધ. શરદ ડેરી છે અને અમે વોક કરી રહ્યા છીએ. ખારકનો બગીચો, ડ્રેગન ફ્રૂટ પણ છે, પણ ડ્રેગન ફ્રૂટ દેખાતા નથી. આ નારણબાગ સ્કૂલ વાડી વિસ્તારની. અમારા વાડીની બાજુમાં જ સ્કૂલ છે. આ કેટલું વાતાવરણ સારું લાગે. અમે મજા પડી જાય. સાંજે ટાણું હોય તો ઠંડુ ઠંડુ ચોમાસા જેવું વાતાવરણ લાગે. જો દી આથમી ગયો છે. બધો વાડી વિસ્તાર છે આ બાજુ. પહેલા બધા વાડીમાં જ રહેતા હતા, એટલે આમ વસ્તી હતી. હવે બધા ગામમાં ચાલ્યા ગયા એટલે જુઓ કોઈ જ નથી દેખાતો. આ નજીકથી લીધો છે વિડીયો. ગામડાનું સીન એટલે ગામડાનું જ સીન હો. માધવનગર અમે રિટર્ન આવી ગયા. માધવનગરમાં દાડમ છે. હવે સાંજનો મેન્યુ આલુ પરોઠા બનાવતા હતા તો મેં તો સેજ વિડીયો લઈ લે. થોડોક જ વિડીયો છે ભલે, પણ એમ આલુ પરોઠા બનાવતા હતા. બધી વોક કરવા ગયું અને અચાનક જ પરિણામ થઈ ગયું કે ચલો સાથે કરે. ચલો કીધું જલ્દી જલ્દી થઈ જશે. ગરમ ગરમ બધા ઉતરતા આવે ને જમતા આવે. જુઓ બધા આ બાજુ જમે છે. બધા સાથે મળીને ખાઈએ એટલે મજા પડી જાય. થોડુંક જ અમે જોડે જમ્યા હતા, એ જ બતાવ્યું. ચલો બાય.